ચલો આજે આપણે ભણવાનું છે ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ છે એ ઉદાહરણ આપીને સમજાવવાની છે કે ઉત્સેચક ઉદ્દીપન છે એની કઈ કઈ લાક્ષણિકતા છે. તો પહેલી લાક્ષણિકતા છે ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ. ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમ એટલે કે ઉત્સેચકનો એક અણુ છે એ પ્રક્રિયકના 10 લાખ જેટલા અણુઓ છે એને મિનિટની અંદર નિપજમાં રૂપાંતર કરી શકે. એટલે કે ઉત્સેચકનો એક અણુ કેટલો? એક અણુ એ 10 લાખ, 10 ની છગાત એટલે કે 10 લાખ અણુને 10 લાખ અણુને 1 મિનિટની અંદર પ્રક્રિયકનું રૂપાંતર નિપજમાં કરી શકે. એટલે કાલ જે આપણે વિસમાંગ ઉદ્દીપનનો સિદ્ધાંત ભણ્યા હતા ને એમાં નહોતું આવ્યું કે ભાઈ પહેલાં પ્રક્રિયક અણુ ઉદ્દીપક ઉપર પ્રસરણ પામે ને પછી અધિશોષણ થાય ને પછી નિપજમાં રૂપાંતર થાય ને પછી વળી પાછો ઉપર પ્રસરણ પામી જાય, નિપજનો અણુ દૂર થાય. આ બધી જ પ્રક્રિયા એટલી સ્પીડમાં થતી હોય તમે આ જે આંકડો આપ્યો એની ઉપરથી ખબર પડે કે ઉત્સેચકનો એક અણુ પ્રક્રિયકના 10 લાખ અણુઓને 1 મિનિટની અંદર નિપજમાં રૂપાંતર કરી શકે. એટલે તો આપણે કાલ ચર્ચા કરી હતી ને કે ભાઈ જે ઉદ્દીપક હોય કે ઉત્સેચક હોય એની માત્રા ખૂબ જ ઓછી જરૂર પડે. શું કામ? તો કે એક જ અણુ છે એ 10 લાખ અણુઓને 1 મિનિટની અંદર રૂપાંતર કરી દે નિપજમાં. રેડી? નેક્સ્ટ બીજો લાક્ષણિકતા છે એ છે ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ એટલે કે એની પ્રકૃતિ. કે દરેક ઉત્સેચક માટે આપેલ પ્રક્રિયક માટે ખૂબ જ વિશિષ્ટ હોય. એટલે કાલ જે આપણે ઉત્સેચકના એક્ઝામ્પલ આપ્યા હતા એમાં હતું કે તમારે ખાંડ છે એમાંથી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બનાવવો હોય તો ઇન્વર્ટેજ ઉત્સેચક જ હાલે, એ સિવાય એ કોઈ ના હાલે. એટલે કેવું છે એનો વિશિષ્ટ સ્વભાવ કે દરેક ઉત્સેચક છે એ એક ચોક્કસ પ્રક્રિયા માટે જોઈએ, બીજી પ્રક્રિયા માટે કાંઈ કામનો ન હોય. બરાબર? તો એક ઉદ્દીપક એક પ્રક્રિયા કરતાં વધુ પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકતો નથી. સમજાઈ ગયું? તો તમારે ખાંડમાંથી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બનાવવો હોય તો ફરજિયાત કયો જોઈએ? તો કે ઇન્વર્ટેજ ઉત્સેચક જ હાલે. સમજાણું? જેમ આપણે કાલે બીજું એક્ઝામ્પલ હતું, યુરિયામાંથી તમારે એમોનિયા બનાવવું હોય તો યુરેસ નામનો ઉત્સેચક જ હાલે, એ સિવાય એ કોઈ હાલે નહીં. તો આને કહેવાય ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ. એટલે કે ઉત્સેચકો છે એની પ્રક્રિયા કરવા માટે ખૂબ જ વિશિષ્ટ હોય. સમજાણું? તો આ એનીથી ગઈ બીજી લાક્ષણિકતા. ત્રીજી લાક્ષણિકતા એ છે અનુકૂળ તાપમાને એ ઉચ્ચતમ સક્રિયતા હોય. અનુકૂળ તાપમાને ઉચ્ચતમ સક્રિય. એટલે કહેવાનો મતલબ એમ છે કે એવું ચોક્કસ તાપમાનનો ગાળો હોય કે એ તાપમાનના ગાળામાં ઉદ્દીપક છે એ બહુ બેસ્ટ રીતે એની કાર્યક્ષમતા હોય. કે ઉત્સેચક પ્રક્રિયાના વેગને અમુક ચોક્કસ તાપમાને મહત્તમ બનાવે છે, જેને અનુકૂળ તાપમાન કહેવાય. બરાબર? તો અનુકૂળ તાપમાનથી કોઈ પણ ઊંચા તાપમાને કે નીચા તાપમાન લઈ જાઓ તેની સક્રિયતા ઘટી જાય. એટલે હરેક ઉત્સેચક માટે ચોક્કસ તાપમાનનો ગાળો હોય કે એ તાપમાનની રેન્જમાં જ્યાં તાપમાન રાખો તમે તો એમાં ઉત્સેચક છે એની સક્રિયતા સૌથી વધારે હોય. પછી જો એનાથી ઊંચું તાપમાન જાય તો એ સક્રિયતા ઘટી જાય અને નીચું તાપમાન જાય તો એ સક્રિયતા ઘટી જાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે મોટાભાગના જે ઉત્સેચકો છે એ લગભગ 298 થી 310 કેલ્વિન તાપમાનના ગાળામાં સૌથી સારામાં સારું કામ આપે. 298 થી 310 કેલ્વિન આ બેસ્ટ તાપમાન છે. આ જે તાપમાનનો ગાળો છે 25 થી એમ કહી શકીએ કે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું, સેન્ટીગ્રેડની વાત કરું તો, અને કેલ્વિનમાં કહે તો 298 થી 310. આ જે તાપમાનનો ગાળો છે એમાં સૌથી સારામાં સારી એની સક્રિયતા હોય ઉત્સેચકોની. બરાબર? તો માનવ શરીરનું તાપમાન તમને ખબર છે કે 310 કેલ્વિન જેટલું છે. બરાબર? તો માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન હોવાથી તે ઉત્સેચક ઉદ્દીપક પ્રક્રિયા માટે ખૂબ જ અનુકૂળ છે, કારણ કે એ રેન્જમાં છે. અને તમને ખબર છે કે જ્યારે તાવ આવે આપણે ત્યારે આપણું તાપમાન 310 કેલ્વિનથી ઊંચું જાય.
એટલે માની લો કે 310 ને બદલે 312 કે 13 ગયું એટલે થાય શું કે આપણો ઉત્સેચક છે એ ડીકમ્પોઝ થવા માંડે, એટલે આપણી શરીરની જે પ્રક્રિયાઓ છે એ મંદ પડી જાય અને જેને કારણે આપણને બીમારીઓ લાગુ પડે. સમજાણું? તો તાપમાનને કારણે આ ઉત્સેચકો જે ડીકમ્પોઝ થાય એટલે બધું થતું હોય. એટલે તો ઘણી વખત ને તાવ આવે તો માણસ મરી જતા હોય. તો હું કામ મરે છે? તો કે એટલું ઊંચું તાપમાન, એટલે કે માની લો કે 104 105 ડિગ્રી ટેમ્પરેચર થયું હોય તો થાય શું? બરાબર? તો એ એટલા ઊંચા તાપમાને, એટલે કે મીન્સ આપણે વાત કરવું 104 105 ડિગ્રી આપણે બોલીએ ને, એ ફેરનહીટની વાત હતી, આપણે કેલ્વિનની વાત કરીએ તો એ 315 કેલ્વિનની આસપાસ હોય માણસ મરી જ જાય. શું કામ? તો કે 315 એટલે થાય શું કે 5 ડિગ્રી ટેમ્પરેચર વધી ગયું, એટલે જે ઉત્સેચકો હોય ડીકમ્પોઝ થઈ જાય, એટલે એ જે પ્રક્રિયા અરે જે સંલગ્નિત હોય એ પ્રક્રિયા બંધ થવા માંડે, એટલે એ ઓર્ગન છે શરીરનો ભાગ એ કામ કરતું બંધ થઈ જાય અને માણસ મરી જાય. સમજાણું? તો આ છે અનુકૂળ તાપમાન. એમ અનુકૂળતમ પીએચ છે, પીએચ પણ ઇમ્પોર્ટન્ટ છે, એની ઉચ્ચતમ સક્રિયતા હોય, એ ચોથી લાક્ષણિકતા. અનુકૂળતમ પીએચ હેઠળ ઉચ્ચતમ સક્રિય. તો ઉત્સેચક ઉદ્દીપક પ્રક્રિયા અમુક પીએચના મૂલ્ય માટે મહત્તમ હોય છે, એટલે કે પીએચનો ગાળો હોય ત્યાં સુધી એનું કામ મસ્ત થતું હોય. તો જે અનુકૂળતમ પીએચનો ગાળો છે એ છે 5 થી 7. 5 થી 7 પીએચના ગાળાની અંદર બરોબર ઉત્સેચકો છે એ સૌથી મેક્સિમમ સારામાં સારું કામ આપે આપણને. તો આ થઈ ગયો પીએચનો ગાળો, કે આ પીએચ હશે અનુકૂળ પીએચ, આ 5 થી 7 પીએચ, આ પીએચમાં સારામાં સારું ઉત્સેચકો છે આપણા શરીરમાં કામ આપે. નેક્સ્ટ, ઉત્તેજક અને સઉત્સેચક ની હાજરીમાં સક્રિયતા વધે છે. હવે આ બે વસ્તુ આવી આપણે આગળ શબ્દ ઉત્તેજક અને સહ ઉત્સેચકની હાજરીમાં સક્રિયતામાં શું થાય છે તો કે વધારે. આપણે બે વસ્તુ સમજવાની છે કે ઉત્સેચકીય સક્રિયતા કેટલાક પદાર્થો કે જેને સહ ઉત્સેચક કહે છે તેની હાજરીમાં ઉત્સેચકની સક્રિયતા વધારે, તો આવા પદાર્થોને સહ ઉત્સેચક કહેવાય. જેમમાં આપણે શબ્દ નહોતો આવ્યો પ્રવર્ધકો, કે ઉદ્દીપકની સક્રિયતા વધારે એને પ્રવર્ધકો કહેવાય. એમ જેની હાજરીને કારણે ઉત્સેચકો છે એની સક્રિયતા વધે એને શું કહેવામાં આવે છે તો કે સહ ઉત્સેચકો કહેવાય. રેડી? વધુમાં જો બિન પ્રોટીનનું અલ્પ પ્રમાણ ઉત્સેચક સાથે હાજર હોય તો ઉત્સેચકની સક્રિયતા નોંધપાત્ર રીતે વધે છે. ઉત્તેજકો સામાન્ય રીતે છે એ સોડિયમ, મેગ્નેશિયમ, કોબાલ્ટ, કોપર જેવા આયનો હોય, ધાત્વિય આયનો. ઉત્તેજક તરીકે મોટે ભાગે ધાત્વિય આયનો આપણે બોડીના જે હોય, અને સહ ઉત્સેચકો કહું છું એ મોટે ભાગે આપણે બોડીના જે વિટામિન છે એ છે. બરોબર? અને ઉત્તેજકો છે એ આપણા ધાત્વિય આયનો છે, જેમ કે તમને ખબર જ છે સોડિયમ પ્લસ આયન, Mn+2, કોબાલ્ટ+2, Cu+2, આ બધા આયનો એવા છે એ ઉત્તેજક તરીકે આપણા બોડીમાં કામ કરે. અને આપણા બોડીમાં જે વિટામિન છે એ વિટામિન છે એ સહ ઉત્સેચક તરીકે કામ કરે. સમજાણું? તો આ ધાત્વિય આયનો જ્યારે ઉત્સેચક અણુઓ સાથે નિર્બળ રીતે બંધ બને અને એને કારણે ઉત્સેચકીય સક્રિયતા ઘણી વધારે થાય છે. એક્ઝામ્પલ આપીએ આપણે, એમાઇલેઝ નામનો ઉત્સેચક છે આપણા બોડીમાં, એમાઇલેઝ નામનો ઉત્સેચક, બરાબર? એ ઉત્સેચક છે એને સોડિયમ પ્લસની હાજરીને કારણે એની સક્રિયતા વધી જાય. લ્યો, અમે તમને એક એક્ઝામ્પલ આપી દીધું. અને વિટામિન છે એ એક જાતના સહ ઉત્સેચકો છે, એની હાજરીને કારણે પણ ઉત્સેચકોની સક્રિયતા વધે. તો ખ્યાલ પડી ગયો ને?
ઉત્તેજક એટલે કોણ છે? ધાત્વિય આયનો છે. અને સહઉત્સેચક કોણ છે? તો કે વિટામિન છે. સમજાણું? રેડી? નેક્સ્ટ એના પછીનો મુદ્દો એ છે નિરોધકો અને વિષની અસર. તો જે રીતે આપણે ઉદ્દીપકમાં વાત કરતા હતા ન્યાય શબ્દ હતો, ન્યાય વિષ શબ્દ હતો કે જેને કારણે ઉદ્દીપકની સક્રિયતા ઘટતી હોય એને વિષ કહેવાય. મેં તમને ભણવાનું એક્ઝામ્પલ આપ્યું હતું સેમ એ જ રીતે. તો આ નિરોધકો અને વિષની અસર કે સામાન્ય ઉદ્દીપકની જેમ જ ઉત્સેચકો પણ કેટલાક પદાર્થોની હાજરીમાં નિરોધન પામે છે, એટલે કે વિષ ઝેરીકરણ પામે છે. એટલે કે એની સક્રિયતામાં શું થઈ જાય છે? તો કે ઘટાડો થાય છે. તો આવા નિરોધકો અથવા વિષ છે ઉત્સેચકની સપાટી ઉપર જે ક્રિયાશીલ સમૂહ હોય એની સાથે પ્રક્રિયા કરે અને એની સક્રિયતામાં શું કરી દે છે? ઘટાડો કરી નાખે છે, અથવા કેટલીક વખત તો સંપૂર્ણ નાશ કરી નાખે છે. સક્રિય સ્થાન હોય ને નહીં, બરાબર? તો એને કહેવામાં આવે છે નિરોધકો અથવા વિષ. તો ઘણા ઔષધોના ઉપયોગ દ્વારા શરીરમાં ઉત્સેચક નિરોધકોની ક્રિયા ધીમી પાડી શકાય છે. તો આજે ઘણી આપણે આગળ ડિટેલમાં છેલ્લું ચેપ્ટર ભણશું એમાં આના વિશે ડિટેલમાં ચર્ચા આવશે કે કેટલીક દવાઓ છે એના દ્વારા શરીરમાં ઉત્સેચક નિરોધકોની ક્રિયા છે એ ધીમી પાડી શકીએ. એટલે માની લે કે આપણા શરીરમાં કોઈ વિષ આવી ગયા હોય તો વિષને અસર કેટલીક ઔષધોની મદદથી, દવાઓની મદદથી આપણે એની અસર ઓછી કરી શકીએ. સમજાણું? રેડી? તો આ પ્રશ્ન છે એ અહીંયા પૂરો થયો. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન આપણે ભણવાનો છે